કાલે જ દેશના નાણામંત્રી શ્રીમતી નિર્મલા સીતારામનજી દ્વારા નાણાકીય વર્ષ 2026-27 માટેનું રૂપિયા 53.5 લાખ કરોડનું બજેટ રજૂ કર્યું છે. તે બદલ દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબને અને ટીમ એનડીએને નિર્મલા સીતારામનજીને અભિનંદન. મોદી સરકારની એક ઓળખ રહી છે રિફોર્મ, પરફોર્મ ને ટ્રાન્સફોર્મ. દેશના યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી દ્વારા રિફોર્મ એક્સપ્રેસને રજૂ કરતું આ બજેટ આપવા બદલ નાણામંત્રી શ્રી નિર્મલા સીતારામનજીને પણ ગુજરાત ભારતીય જનતા પાર્ટી તરફથી અભિનંદન પાઠવીએ છીએ. રિફોર્મ એક્સપ્રેસ સતત ગતિ પકડી રહી છે. દેશ હવે લાંબા ગાળાની પડતર સમસ્યાઓને દૂર થઈ અને લાંબા ગાળાના ઉકેલના માર્ગ પર એ મજબૂતાઈથી આગળ વધી રહ્યો છે. દિલ્હીના કર્તવ્ય ભવનમાં તૈયાર થયેલા બજેટ 3 કર્તવ્યો ઉપર આપણી સમક્ષ જ્યારે રજૂ થયું ત્યારે એવું ચોક્કસ કહીશ કે આર્થિક વૃદ્ધિને વેગ આપવો, લોકોની અપેક્ષાઓ પૂર્ણ કરવી, તેમને દેશના વિકાસમાં ભાગીદાર બનાવવા, સૌનો સાથ, સૌના વિકાસની ફોર્મ્યુલા સાથે સૌને તક ઉપલબ્ધ કરાવી, આ લક્ષ્યાંક રહ્યા છે. આ બજેટ એ દેશની યુવા શક્તિ હોય, નારી શક્તિ, કિસાન શક્તિ, શ્રમિક શક્તિ તેમજ ઉદ્યમી શક્તિને કેન્દ્રમાં રાખતું ને યુવા શક્તિ એ ડ્રીવન બજેટ છે. 53.5 લાખ કરોડના સર્વસ્પર્શી અને સર્વસમાવેશક બજેટમાં મહિલા સશક્તિકરણ, યુવા શક્તિને પ્રોત્સાહન, આરોગ્ય અને મેડિકલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, મેડિકલ ટુરિઝમ, જનરલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, લોજિસ્ટિક એન્ડ કનેક્ટિવિટી, સંસ્કૃતિ અને પર્યાવરણની વારસાની જાળવણી, ઉદ્યોગ અને ટેકનોલોજીમાં આત્મનિર્ભરતા તરફ અગ્રેસરતા, કૃષિ અને ગ્રામ વિકાસ, પશુપાલન, ડેરી, મત્સ્ય ઉદ્યોગ,